નમસ્કાર, જય ભારત. આજે આપણે વાત કરીએ રંગીલા રાજકોટની. રંગીલા રાજકોટમાં રમાઈ રહેલા રાજકારણની, રાજ રમતની. રાજકોટ અને સૌરાષ્ટ્રના કોંગ્રેસના જે પક્ષમાં ખૂબ મોટું નામ ધરાવે છે એવા ઇન્દ્રનીલ રાજ્યગુરુ, એમની એક મોટી ઓળખ આપી દઉં તો 162 કરોડની નેટવર્થવાળા ધારાસભ્ય ગણાતા હતા તેવા ઇન્દ્રનીલ રાજ્યગુરુ, જે કોંગ્રેસનો ખૂબ મોટો એક પાયાનો કાર્યકર્તા હતો, તેમણે હવે રાજનીતિમાંથી અલવિદા કહી દીધું છે. તેમણે કોંગ્રેસને અલવિદા નથી કહ્યું, તેમણે રાજનીતિને જ હચોડી અલવિદા કહી દીધું છે. તેના ઉપર આજે આપણે વાત કરવાના છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુનું રાજ ગયું, તે પાછળની રાજ રમત શું છે. સૌથી પહેલાં તો જે મિત્રો મને જોઈ રહ્યા છે દક્ષિણ ગુજરાતથી, ઉત્તર ગુજરાતથી કે પછી છેવાડાના રાજ્યથી, જેઓ સૌરાષ્ટ્ર અને રાજકોટની રાજનીતિને બરાબર નથી જાણતા, તેમને ઇન્દ્રનીલ રાજ્યગુરુની સાવ આછી પાતળી ઓળખ આપી દઉં તો તેઓ ધારાસભ્ય હતા 2012માં અને પછી 2017માં પણ તેઓ લડ્યા હતા. પછી તેઓ જે છે 2022માં લડ્યા, આમ આદમી પાર્ટીમાં પણ તેઓ ગયા હતા અને ત્યાંથી તેમણે ફરી પાછી કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે. ખૂબ મોટું તેમના બિઝનેસની વાત કરીએ તો તેમનું કન્સ્ટ્રક્શનનું કામ છે અને ખૂબ સારા એવા સુખી સંપન્ન પરિવારમાંથી આવે છે. એક માય નેતા વેબસાઇટ તરફથી તો કહેવામાં આવ્યું કે 162 કરોડ જેટલી તેમની 2022માં જ્યારે તેમણે પોતાનું ફોર્મ ભર્યું હતું ત્યારે તેમની નેટવર્થ હતી, એટલે કે કુલ સંપત્તિ જે હતી તે 162 કરોડની હતી. એટલે કે તમને એવું લાગતું હોય કે રાજકારણમાં નેતાઓ જે છે તે પૈસા લેવા માટે જ આવતા હોય, તો ઇન્દ્રનીલ રાજ્યગુરુને એવી કોઈ જ જરૂર નથી. તેમનો બિઝનેસ જે છે તે વેલ સેટલ એમ કહીએ તો ચાલે તેવો છે. હવે આપણે વાત કરીએ તેમના રાજકીય પાસાની, તો તેઓ કોંગ્રેસમાં ખૂબ મોટું નામ છે. રાજકોટમાં તો ખૂબ વધારે મોટું. શહેરના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા, ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા હતા. સાથે સાથે કોંગ્રેસની જે આખા ગુજરાત રાજ્યની જે વર્કિંગ કમિટી છે તેમાં તેમનું ખૂબ મોટું સ્થાન હતું. હું કહી રહ્યો છું એટલા માટે કહું છું કારણ કે હમણાંના થોડા સમયથી તેઓ જે છે તે વધારે પડતા દેખાતા નહોતા. તેઓ આખા આ જે રાજકીય રણની જે પાર્ટીઓ હતી, કોંગ્રેસની જે મિટિંગ બોલાવાતી હતી, બેઠક બોલાવાતી, તેમાં તેઓ દેખાતા નહોતા. સાથે વાત કરું ઇન્દ્રનીલ રાજ્યગુરુના સ્વભાવની, તો તેઓ ખૂબ ફાયર બ્રાન્ડ નેતા હતા. ઘણીવાર તેઓ જે છે તે આમ સામે આવી જતા હતા. તે વિજયભાઈ રૂપાણી હોય કે પછી બજરંગ દળ હોય કે વિશ્વ હિન્દુ પરિષદ હોય કે પછી કોઈ પણ બીજા સામેના નેતા હોય, તેઓ આમ સામે આવી જતા હતા. ફાયર બ્રાન્ડ નેતા તરીકેનું તેમનું ટેગ હતું અને તેઓ જે છે હવે રાજકારણમાંથી પોતાને નિવૃત્ત કરી રહ્યા છે, અલવિદા કરી રહ્યા છે. તો આની પાછળનું કારણ શું હોઈ શકે છે? લોકો કહી રહ્યા છે કે તેઓ ભાજપમાં જોડાશે. તો આની ઉપર હું જવાબ આપું કે જ્યારે તેઓ આની પહેલાં આપમાં ગયા હતા, તેમણે વંડી ઠેકી હતી અને ત્યારે તેઓ આમ આદમી પાર્ટીમાં ગયા ને ત્યારે 2022માં જ્યારે તેઓ ગયા હતા ત્યારે આમ આદમી પાર્ટીનો ખૂબ મોટો એક હવા લહેર ચાલી રહી હતી અને તેવામાં એવું કહેવાતું હતું કે હવે તેના થોડા જ સમયમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુને હકીકત શું હતી તે ખબર પડી ગયા અને તેઓ જે છે તે ફરી પાછા કોંગ્રેસમાં આવી ગયા. એટલે કે તેમનું મૂળ જે છે તે કોંગ્રેસી છે. હવે જેમનું મૂળ કોંગ્રેસી છે તે મોટા ભાગે ભાજપમાં નથી જઈ શકતા, પણ આપણી પાસે ઘણા બધા અપવાદો છે જે મૂળ કોંગ્રેસી હોવા છતાં અત્યારે ભાજપમાં ખૂબ સારા મંત્રીપદ પણ ધરાવે છે અને ખૂબ સારા ધારાસભ્યો પણ તેઓ બની ચૂક્યા છે. હવે એટલે વાત કરીએ કે જો તેમને ધારાસભ્ય બનવું હોય કે પૈસા માટે જતા હોય કે તેમની પર કોઈ કેસ હોય ને ડરથી તેઓ જવાના હોય, તો તેવી કોઈ શક્યતાઓ ઇન્દ્રનીલ રાજ્યગુરુના કેસમાં જોવા મળતી નથી. તો હવે પછી સવાલ થાય તો તેમણે રાજનીતિમાંથી આ જે છે રાજીનામું કેમ આપ્યું? તો એની પાછળ સંભવિત એવું કારણ લાગી રહ્યું છે કે તેઓની રાજીનામા પાછળ નારાજગી વધારે છે. હવે વધુ વિસ્તારથી વાત કરું તો હમણાંનો જે તાજો કિસ્સો છે તેની વાત કરું તો હમણાં કોંગ્રેસની જે કમિટી છે તેઓ પોતાનામાં નવા બદલાવો લાવી રહી છે. તેમાંનો સૌથી મોટો બદલાવ એ હતો કે તેઓ અત્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે તેની માટે તેમણે કમિટી બનાવી છે. સામાન્ય રીતે તેઓ ધારાસભ્યોને એટલે કે જે વિધાનસભાની ચૂંટણી આવતી હોય છે તેમાં તેઓ આવી કમિટી બનાવતા હોય છે અને તેઓ નક્કી કરતા હોય છે કે કયા ઉમેદવારને ક્યાંથી ઊભો રાખવો અને તેનું સેન્સ લેવામાં આવે છે. તો હવે તેમણે આ મોડેલ જે છે તે રાજકોટમાં અપનાવ્યું અને ત્યાં તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનું સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ કરી. પણ હવે આ જે કમિટી બનાવી હતી, જે મંડળ બનાવ્યું હતું કે જેઓ રાજકોટમાં કયા નેતાઓ ચૂંટાઈને આવશે તે નક્કી કોણ કરશે, તેમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુને જ સ્થાન આપવામાં નહોતું આવ્યું.
તો આ સૌથી મોટું કારણ એ જ લાગે છે કે આમ આદમી પાર્ટી કે ભાજપ નહીં, પરંતુ કોંગ્રેસની જ નારાજગીને કારણે તેમણે કોંગ્રેસને છોડ્યું હોઈ શકે છે, અથવા તો કહો કે રાજનીતિને છોડી દીધી છે. સાથે કોંગ્રેસના જે રાજકોટના શહેર પ્રમુખ છે તેઓ તેવું કહી રહ્યા છે કે તેઓ મારી અને કોંગ્રેસની સાથે જ છે, પણ માનસિક રીતે અને આર્થિક રીતે. જો કે કોંગ્રેસને આર્થિક અને માનસિક રીતેની સાથે સાથે એક મોટા ચહેરાની પણ જરૂર છે, જેમના આધારે નવા લોકો જે છે તે જોડાય. થોડા સમય પહેલાંની જ વાત છે, કોંગ્રેસના એક પૂર્વ કોર્પોરેટર હતા રાજકોટના જ, તેમણે ઇન્દ્રનીલ રાજ્યગુરુ પર ખૂબ મોટો આરોપ લગાવ્યો હતો ને એવું પણ કહ્યું હતું કે કોંગ્રેસનું જે કાર્યાલય છે તે ઇન્દ્રનીલ રાજ્યગુરુની પેઢી હોય ને એવું અમને લાગે છે, અને એના જ કારણે અમે લોકો ઓફિસમાં એટલે કે કાર્યાલયમાં જતા નથી. હવે આવા સમયે ઇન્દ્રનીલ રાજ્યગુરુનું રાજીનામું આપવું અને થોડા સમયમાં જ હવે જે છે તે ચૂંટણી આવવાની છે સ્થાનિક સ્વરાજની, અને તેમાં આ રીતે જે રાજીનામું પડ્યું છે તે ઘણા મોટા સવાલો પેદા કરે છે. અને સૌથી વધારે તકલીફ જો કોઈને પડવાની હોય તો કોંગ્રેસને જ પડશે, કારણ કે તેણે એક જેમનો ફેસ હતો, ચહેરો હતો, તેવા નેતાને તેમણે ગુમાવ્યા છે. આ વિસ્તાર પર તમારું શું કહેવું છે તમને કોમેન્ટ કરી જરૂર જણાવજો. ધન્યવાદ.